નમસ્કાર મિત્રો, એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશના પાઠ 6 ક્લીનલીનેસ હેબિટ્સની ભાષાંતર સમજૂતી અને સોલ્યુશન મેળવીશું. તો સૌથી પહેલી એક્ટિવિટી છે રીડ એન્ડ એન્જોય. તો તેમાં સૌથી પહેલાં આપી છે આપણને મધર અર્થ નામની એક પોએમ એટલે કે કવિતા. તો ચાલો આપણે તેનું પઠન કરીશું. અવર અર્થ ઇઝ ક્વાઇટ અ સ્પેશિયલ વન. એટલે કે આપણી પૃથ્વી ખૂબ જ વિશિષ્ટ છે. ઇટ ગિવ્સ અસ વોટર, સોઇલ એન્ડ સન. તે આપણને પાણી, માટી અને સૂર્ય આપે છે. પીપલ એન્ડ એનિમલ શેર ધ લેન્ડ. એટલે કે લોકો અને પ્રાણીઓ જમીન વહેંચે એટલે કે ધરતી પર સાથે રહે છે. લેટ્સ ઓલ લેન્ડ અ હેલ્પિંગ હેન્ડ્સ. એટલે ચાલો આપણે બધા મદદરૂપ થઈએ. યુ કેન સેવ વોટર એન્ડ પ્લાન્ટ અ ટ્રી. એટલે કે તમે પાણી બચાવી શકો છો અને વૃક્ષો વાવો. મેક અ બેટર હોમ ફોર ફ્રી. એટલે કે મફતમાં વધુ સારું ઘર બનાવો. રિસાયકલ થિંગ્સ ડુ નોટ થ્રો અવે. નકામી વસ્તુઓને ફરી ઉપયોગમાં લઈ શકાય તેવી બનાવો, ફેંકી ન દો. મેક એવરી ડે એન અર્થ ડે. એટલે કે દરેક દિવસને પૃથ્વી દિવસ બનાવો. ત્યાર પછીની એક્ટિવિટી કમ્પ્લીટ ધ વર્ડ્સ. તો અહીં આપણને 5 સ્પેલિંગ્સ આપેલા છે, જેની અંદર કેટલાક અક્ષરોની ખાલી જગ્યાઓ મૂકેલી છે. તેમાં આપણે સાચા અક્ષરો મૂકી અને સાચો સ્પેલિંગ લખવાનો છે. તો પહેલા સ્પેલિંગમાં અક્ષરો આવશે UIT અને સ્પેલિંગ બનશે ક્વાઇટ. બીજામાં ખાલી જગ્યામાં આવશે અક્ષરો T અને R અને સ્પેલિંગ બનશે થ્રો. ત્રીજા સ્પેલિંગમાં અક્ષરો આવશે EYL અને સ્પેલિંગ બનશે રિસાયકલ. ચોથા સ્પેલિંગમાં અક્ષરો આવશે E અને R અને સ્પેલિંગ બનશે અર્થ. પાંચમા સ્પેલિંગમાં અક્ષરો આવશે ETE અને સ્પેલિંગ બનશે બેટર. ત્યાર પછીની એક્ટિવિટી છે રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. તો મિત્રો, અહીં જે શબ્દો આપ્યા છે તેના રાઇમિંગ વર્ડ્સ આપણે શોધી અને લખવાના છે. તો પહેલો શબ્દ છે ફન. તો તેની સામે તેનો રાઇમિંગ વર્ડ આવશે સન. બીજો શબ્દ છે લેન્ડ. તો તેની સામે તેનો રાઇમિંગ વર્ડ આવશે હેન્ડ. ત્રીજો શબ્દ છે ફ્રી. તો તેની સામે તેનો રાઇમિંગ વર્ડ આવશે ટ્રી. ચોથો શબ્દ છે કેર. તો તેની સામે તેનો રાઇમિંગ વર્ડ આવશે શેર. ત્યાર પછીની એક્ટિવિટી છે લિસન ટુ ધ સ્ટોરી. તો વાર્તા કંઈક આ પ્રમાણે છે. તેનું નામ છે ક્લીન અ પાર્ક. હવે વાર્તાનું પઠન કરીએ. જમ્પી મંકી વેન્ટ ટુ ધ પાર્ક ડેલી ટુ પ્લે. જમ્પીઝ ફ્રેન્ડ્સ પેરી ફ્રોગ એન્ડ ડેની ડિયર also came to play in the park. They used to play games like hide and seek, badminton, kho-kho, etc. Everything was fine in the park but wasn't clean. There was litter everywhere like wrappers, banana peels, groundnut shell. તો તેનું ગુજરાતી ભાષાંતર છે જમ્પી વાંદરો રોજ બગીચામાં રમવા જતો. જમ્પીના મિત્રો પેરી દેડકો અને ડેની હરણ પણ બગીચામાં રમવા આવ્યા હતા. તેઓ સંતાકૂકડી, બેડમિન્ટન, ખોખો વગેરે જેવી રમતો રમતા હતા. બગીચામાં બધું બરાબર હતું, પરંતુ તે સ્વચ્છ ન હતું. ત્યાં કચરો હતો. દરેક જગ્યાએ રેપર એટલે કે ખાલી પડીકા, કેળાની છાલ, મગફળીના ફોતરા હતા. One day, Jumpy's friend Coco Crane came to meet him from another jungle. Jumpy was very happy to see his friend. They decided to go to the park and play with other friends. They both walked to the park. Coco was shocked when he saw the park and said, "Jumpy,
do you play in such a dirty place? There's garbage everywhere. I'll not play here. We should clean the park and then play. So all friends agreed. They started cleaning. They formed heaps of garbage and threw it in the dustbin. Now the park looked clean and tidy. Coco said, we should throw garbage into the dustbin. To keep all public places clean is our duty. હવે તેનું ભાષાંતર જોઈએ. એક દિવસ જમ્પીનો મિત્ર કોકો બગલો તેને બીજા જંગલમાંથી મળવા આવ્યો. જમ્પી પોતાના મિત્રને જોઈને ખૂબ ખુશ થયો. તેઓએ બગીચામાં જવાનું અને અન્ય મિત્રો સાથે રમવાનું નક્કી કર્યું. બંને બગીચામાં ચાલ્યા ગયા. કોકો બગીચાને જોઈને ચોંકી ગયો અને બોલ્યો, જમ્પી, શું તું આવી ગંદી જગ્યાએ રમે છે? બધે કચરો છે. હું અહીં નહીં રમીશ. આપણે બગીચો સાફ કરીને પછી રમીએ. બધા મિત્રો સંમત થયા. તેઓએ સફાઈ શરૂ કરી. તેઓએ કચરાના ઢગલા બનાવીને કચરાપેટીમાં નાખી દીધા. હવે બગીચો સ્વચ્છ અને વ્યવસ્થિત દેખાતો હતો. કોકોએ કહ્યું, આપણે કચરાપેટીમાં કચરો ફેંકવો જોઈએ. તમામ જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા એ આપણી ફરજ છે. આગળની વાર્તા જોઈએ. Everyone agreed with Coco. They made a signboard with big bold letters saying, please do not litter in the park. They fixed this on the park's gate. Finally, the park was fit to play in and everyone enjoyed in the clean park. હવે તેનું ભાષાંતર જોઈએ. બધા કોકો સાથે સંમત થયા. તેઓએ મોટા મોટા ઘાટા અક્ષરો સાથેનું નિશાની પાટિયું બનાવ્યું, જે કહેતું હતું, કૃપા કરીને બગીચામાં કચરો ન નાખો. તેઓએ તેને બગીચાના દરવાજા પર લગાવ્યું. છેવટે બગીચો રમવા માટે યોગ્ય હતો અને દરેકે સ્વચ્છ બગીચામાં આનંદ માણ્યો. આગળની પ્રવૃત્તિ જોઈએ. લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ફોલોઈંગ પોઈન્ટ્સ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર. તો તેમાં પહેલું છે પર્સનલ હાઇજીન ઇન્ક્લુડ્સ, એટલે કે વ્યક્તિગત સ્વચ્છતા માટે આટલું કરો. તો તેમાં પહેલું છે ક્લિનિંગ યોર બોડી એવરી ડે. બીજું છે વોશિંગ યોર હેન્ડ્સ વિથ સોપ આફ્ટર ગોઈંગ ટુ ધ ટોયલેટ. ત્રીજું છે બ્રશિંગ યોર ટીથ ટ્વાઇસ અ ડે. ચોથું છે કવરિંગ યોર માઉથ એન્ડ નોઝ વિથ અ ટીશ્યુ ઓર યોર સ્લીવ when sneezing or coughing. પાંચમું છે washing your hands after handling pets and other animals. તો તેનું ગુજરાતી ભાષાંતર થશે, તમારા શરીરને દરરોજ સાફ કરો. બીજું છે શૌચાલય ગયા પછી તમારા હાથ સાબુથી ધોવા. ત્રીજું છે દિવસમાં 2 વાર તમારા દાંત સાફ કરવા. ચોથું છે છીંક કે ખાંસી આવે ત્યારે તમારા મોં અને નાકને ટીશ્યુ અથવા તમારી સ્લીવ વડે ઢાંકવું. અને પાંચમું છે પાળતું પ્રાણી અને અન્ય પ્રાણીઓને સંભાળ્યા પછી તમારા હાથ ધોવા. ત્યાર પછીની એક્ટિવિટી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે ખાલી જગ્યાઓ પૂરો. તો તેમાં પહેલી ખાલી જગ્યા છે ફ્રેન્ડ્સ પ્લેડ ગેમ્સ લાઇક ખાલી જગ્યા. તો તેમાં આવશે હાઇડ એન્ડ સીક, બેડમિન્ટન, ખોખો એટસેટ્રા. બીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા વેર જમ્પીઝ ફ્રેન્ડ્સ. તો તેમાં આવશે પેરી ફ્રોગ એન્ડ ડેની ડિયર. ત્રીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા સજેસ્ટેડ ટુ ક્લીન ધ પાર્ક. તો તેમાં આવશે કોકો ક્રેન. ચોથી ખાલી જગ્યા છે એવરીબડી મસ્ટ થ્રો ગાર્બેજ ઇનટુ ખાલી જગ્યા. તો તેમાં આવશે ડસ્ટબિન. ત્યાર પછીની એક્ટિવિટી છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, એટલે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પહેલો સવાલ છે વેર ડીડ જમ્પી મંકી ગો ટુ પ્લે. તો તેનો જવાબ છે જમ્પી મંકી વેન્ટ ટુ ધ પાર્ક ટુ પ્લે. બીજો સવાલ છે
વોટ વોઝ એવરીવેર ઇન ધ પાર્ક? તો તેનો જવાબ છે ધેર વોઝ લિટર લાઇક રેપર્સ, બનાના પીલ્સ એન્ડ ગ્રાઉન્ડનટ શેલ્સ એવરીવેર ઇન ધ પાર્ક. ત્રીજો સવાલ છે હુ કેમ ફ્રોમ અનધર જંગલ ટુ મીટ જમ્પી? તો તેનો જવાબ છે કોકો ક્રેન કેમ ટુ જંગલ ટુ મીટ જમ્પી. ચોથો સવાલ છે હાઉ ડીડ ધ ફ્રેન્ડ્સ ક્લીન ધ પાર્ક? તો તેનો જવાબ છે ધ ફ્રેન્ડ્સ ફોર્મ્ડ હિપ્સ ઓફ ગાર્બેજ એન્ડ થ્રુ ઇટ ઇન્ટુ ધ ડસ્ટબિન્સ. પાંચમો સવાલ છે વોટ સાઇનબોર્ડ ડીડ કોકોસ ફ્રેન્ડ્સ મેક? તો તેનો જવાબ છે કોકોસ ફ્રેન્ડ્સ મેડ અ સાઇનબોર્ડ સેઇંગ પ્લીઝ ડુ નોટ લિટર ઇન ધ પાર્ક.